આપણા રાજકોટના બહેનોની અને ગુજરાતી બહેનોની આદત છે કે જેવો ઉનાળો આવે ને એટલે અગાસી પર પેલી પતરી પાડવાનું ચાલુ કરી દે. તો એવી રીતે તમારી પોતાની જે પહેલી વેફર હતી એનો કંઈક ડિફરન્ટ ટેસ્ટ હતો કે કેવી રીતે એ આવી પહેલી વેફર? એ સૂકી વેફર અને આ વેફરમાં ફરક હોય છે. જી. આ સીધી તળાય છે અને આ વસ્તુ અમારે 12 માસ ફ્રેશ આપવી એટલે એક ચેલેન્જની વસ્તુ આવી. જી. 12 માસ બટાકા મળે, ક્વોલિટી મળે ના મળે, રેટ સારા મળે ના મળે, એટલે એ ચેલેન્જ આવતી ગઈ એમ અમને પડકારમાં વધારે જ્ઞાન આવતું ગયું. જી. અમારી પાસે મોટો એક્સપિરિયન્સ છે. એક પેકેટ કન્ઝ્યુમરને આપ્યું છે, દુકાનદારને પણ મેં આપ્યું છે, ડીલરને પણ આપ્યું છે. એમ દરેક ક્ષેત્રે પરચેસિંગ, પ્રોસેસિંગ અને માર્કેટિંગ પ્રેક્ટિકલ મેં કરેલું છે. એટલે અમને બધી ખબર હોય કે કયા બટાકામાં, કયા ટેમ્પરેચરમાં, કેટલા ટાઈમમાં કેવી ચિપ્સ બને. એટલે ટૂંકમાં અમે એવું કહી કે અમારી પાસે એક પ્રોફેશનલ પ્રોડક્ટ પણ છે, અમારી પાસે એક ઇન્ડિયન પ્રેક્ટિકલ નમકીન પણ છે, મારી પાસે એક પ્રેક્ટિકલ નોહાવ પણ છે અને અમારી નેક્સ્ટ જનરેશન થોડી પ્રોફેશનલ, એનો એમ્પ્લોય પ્રોફેશનલ છે. એટલે અમારી પાસે બે શક્તિને કારણે અમને બજારમાં વધારે સફળતા મળી.